તો ખેડા જિલ્લામાં 700 ટીબીના દર્દીઓ ન્યુટ્રિશન કિટથી વંચિત છે। 10 તાલુકામાં 2200થી વધુ દર્દીઓ પણ 1500 દર્દીઓ સુધી જ પહોંચી છે। ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા કીટ આપવામાં આવે છે। અનેક સંસ્થાઓ દ્વારા પણ કીટ અપાતી હોવા છતાંય દર્દીઓ સુધી નથી પહોંચી રહી। દેશમાં આગળ પડતું સ્થાન ધરાવતા રાજ્યમાં હજુ પણ કેટલાય દર્દીઓ આ કીટથી વંચિત છે। વર્ષે 5000 ની અંદર દર્દીઓ નવા નિદાન થાય છે અને અત્યારે ચાલુ સમયે આજના દિવસે કેટલા દર્દીઓ ઓન ટ્રીટમેન્ટ હોય એવા જો ગણીએ તો 2200 થી 2300 દર્દીઓ ઓન ટ્રીટમેન્ટ રહેલા હોય છે। સર, જે પ્રકારે કીટનું વિતરણ કાર્ય સંસ્થાઓ સહયોગ આપે છે, આજની સ્થિતિએ ખેડા જિલ્લાની અંદર પેશન્ટોને પૂરતી કીટ મળે છે? આપણા અત્યારે 2200-2300 જે દર્દીઓ હોય એમાંથી જરૂરિયાતમંદ વાળા જે 2000 ગણીએ તો 1500 જેટલા દર્દીઓને અમે કવર કરી શક્યા છે। વડતાલ સ્વામિનારાયણ ધામ તરફથી 1000 દર્દીઓ અને બાકીના નાના મોટા જે અમારા ડોનર છે એમના દ્વારા 500-600 જેવી કીટ મળી રહેશે દર્દી।